ડભોઈના રંગોના પર્વ હોળીને ધૂળેટીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ડભોઈ શહેરના મુખ્ય બજારોમાં દર વર્ષે જેવી રોનક હજુ સુધી જોવા મળી રહી નથી. બજારોમાં ગ્રાહકોની પાંખી હાજરીને કારણે વેપારીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે. બજારોમાં પિચકારી અને ખજૂરદાણીના પંડાલો તૈયાર. ડભોઈના મુખ્ય વેપારી વિસ્તારો જેવા કે ટાવર બજાર, લાલ બજાર, રાત્રે કોમ્પ્લેક્સમાં વિસ્તાર, એસટી ડેપો પાસેના બજારો, આ તમામ વિસ્તારોમાં વેપારીઓએ હોળી નિમિત્તે વિશેષ સ્ટોલ લગાવ્યા છે. ચાલુ વર્ષે થયેલા કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું છે. ઉપજ ઓછી આવતા અને મજૂરી ખર્ચ વધતા ગ્રામીણ વિસ્તારમાં ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટી છે, જેની સીધી અસર શહેરના વેપાર પર પડી રહી છે. દર વર્ષે આ સમયે બજારમાં પગ મૂકવાની જગ્યા નથી હોતી, પણ આ વખતે બજાર સાવ સુમસામ છે. કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે, જેની અસર અત્યારે વેપારમાં દેખાઈ રહી છે. સ્થાનિક વેપારી હવે જોવાનું રહ્યું કે હોળીના છેલ્લા 2-3 દિવસોમાં બજાર ગરમાવવા આવે છે કે કેમ.